આપણે 4 મહાસાગર છે. એક તો પેસિફિક ઓશિયન, જે આપણે નકશામાં જોઈ લીધો, મેં તમને બતાવી દીધો. એક એટલાન્ટિક મહાસાગર. એટલાન્ટિક મહાસાગર એનો આકાર કેવો છે? તો કે એસ જેવો આકાર છે. એક હિન્દ મહાસાગર અને એક આર્કટિક મહાસાગર. બરાબર, તો આ 4 તમને ખબર હોવી જોઈએ. સમગ્ર પૃથ્વી ઉપર જેટલું પાણી છે એમાંનું 92% પાણી જે છે એ આ 4 મહાસાગરની અંદર રહેલું છે. હવે આપણે આ બધા ભૂમિખંડો અને મહાસાગર આપણે ધ્યાનપૂર્વક જોઈએ ને, તો ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે ત્રિકોણ આકારના છે. ભૂમિખંડો અને મહાસાગરો બંને મુખ્યત્વે કેવા છે? ત્રિકોણ આકારના છે. આપણે જેમ કે આ આફ્રિકા ખંડને જોઈએ તો જો આ ત્રિકોણ છે કે નહીં, ઊંધું ત્રિકોણ છે. અહીંયા આ ખંડને જોઈએ તો અહીંયા જુઓ, આ ઊંધું ત્રિકોણ છે. બરાબર. ભારત એશિયા ખંડ છે તો અહીંયા જોઈએ તો આ ઊંધું ત્રિકોણ છે. બરાબર. મહાસાગરને જોઈએ, બરાબર, મહાસાગર તો આ જે છે એ ઇન્ડિયન ઓશિયન છે. તો આ ઇન્ડિયન ઓશિયન જે છે એ શું છે? ત્રિકોણ છે. આ એટલાન્ટિક છે તો એ પણ ત્રિકોણ છે. બરાબર, આ પણ ત્રિકોણ છે. તો ઇન શોર્ટ ખ્યાલ આવ્યો. આ વસ્તુ વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે કે ભૂમિખંડો અને મહાસાગરો મુખ્યત્વે કેવા છે? તો કે ત્રિકોણ આકારના છે. બરાબર, ખ્યાલ આવ્યો. બીજી વસ્તુ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આ વિધાન શું કહે છે? મહાસાગરો પોતાના દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર ભાગમાં સાંકડા બનતા જાય છે. મહાસાગરો જે છે એ દક્ષિણ ભાગમાં પહોળા અને ઉત્તર ભાગમાં સાંકડા છે. અને જ્યારે ભૂમિખંડો જે છે એ ઉત્તર ભાગમાં પહોળા છે અને દક્ષિણ ભાગમાં સાંકડા છે. તો આ તો આપણે ઓલરેડી ઓલામાં પણ વાત થઈ હતી કે ઉત્તર ભાગ જે છે, ઉત્તર ભાગ એને ભૂભાગ કહે છે અથવા જમીનવાળો ભાગ કહે છે. અને દક્ષિણવાળો ભાગ જે છે એને શું કહે છે? એને જળ ભાગ, જળ ગોળાર્ધ કહે છે. બરાબર. અને અથવા તો અહીંયા પણ જોઈએ તો ખ્યાલ આવે છે કે જો નીચે જે છે, નીચે એ પાતળા છે, નીચે પાતળા છે, ઉપર જતાં જાડા થતા જાય છે. અને સમુદ્રની અંદર કેવું છે? ઉપર પાતળા છે, નીચે આવતા જાડા થતા જાય છે. ઓકે, ખ્યાલ આવ્યો. સાંકડા અને પહોળા, તો આવો પ્રશ્ન અમુક વાર પૂછાઈ શકે. ધ્યાનપૂર્વક જોઈએ તો એ પણ ખ્યાલ આવે છે કે મહાસાગરો અને ભૂમિખંડો બંને એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. બંને શું છે? એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. મહાસાગરો દક્ષિણમાં વધુ, જ્યારે ઉત્તર ગોળાર્ધમાં ઓછો ભૂમિ વિસ્તાર. બરાબર, એ તો આપણને નકશો જોઈ લીધો એટલે ખ્યાલ આવી જાય. નકશાના આધારે જ આ બધા જવાબ આપવાના હોય. ઓકે, હવે વાત કરીએ ભૂમિખંડ અને મહાસાગરના વિતરણના સિદ્ધાંતો. તો જે તે સમયે આ સોલાસને, ગ્રીનને અલગ અલગ ભૂવૈજ્ઞાનિકોએ જે લોકો હતા એમને અલગ અલગ જે છે એ રજૂ કર્યા હતા સિદ્ધાંતો. એ બધા સિદ્ધાંતો એટલા બધા કંઈ કામના હતા નહીં. જે તે સમયે પછી એ કોઈના સિદ્ધાંત જે છે એટલા બધા લાગુ પડ્યા નહીં. બરાબર. હવે આ બધા સિદ્ધાંત શા માટે આપ્યા પહેલાં તો આપણે એ સમજીએ. લોકોને અમુક બાબતનું આશ્ચર્ય થયું કે એકબીજાથી ઘણે દૂર દૂર જે ભૂમિખંડો આવેલા હોય ને, તો અહીંયા પણ વનસ્પતિ એક સમાન જોવા મળતી હતી. એનો મતલબ શું? એનો મતલબ એમ થાય કે ઘણી બધી વાર કેવું થતું હતું કે માની લો કે આફ્રિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ એ બંનેની અંદર એક સમાન પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય. અથવા તો કેવું થતું હોય કે બંનેની અંદર ભૂમિ સ્વરૂપો સમાન જોવા મળતા હોય, બંનેની અંદર ભૂસ્તરીય રચના સમાન જોવા મળતી હોય, પ્રાણીઓ સમાન જોવા મળતા હોય, પર્વતોની હાઇટ જે છે એ સમાન જોવા મળતી હોય, તો આ બધાના આધારે જે છે એ આશ્ચર્ય લાગતું હતું. બરાબર. પછી ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા કોથળી વર્ગના આ બધું ચાલતું હતું. બરાબર. પણ આને આપણે થોડું અટકાવીએ. હું તમને જ્યારે આ ઓલી થિયરી ચલાવીશ ત્યારે જ આપણે આ બધી વસ્તુ લઈ લઈશું. બરાબર.